નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર આજે આપણે ચેપ્ટર નંબર જોવા જઈ રહ્યા છીએ. એ છે ચેપ્ટર નંબર 4, વાણિજ્યક પત્રનું સ્વરૂપ. હવે વાણિજ્ય પત્રનું જે સ્વરૂપ છે એ કેવું હોવું જોઈએ, આજે નવું ચેપ્ટર આપણે ચાલુ કરીએ છીએ. ખાસ કરીને જે નવો અભ્યાસક્રમ આવેલો છે એની અંદર કોઈ પણ જાતનો ઘટાડો આની અંદર કરવામાં આવેલો નથી. આખું ચેપ્ટર એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલું છે. એટલે તમારે આખા ચેપ્ટરમાંથી બધી જ બાબતો છે એને કન્સિડર કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, વાણિજ્યિક પત્રનું સ્વરૂપ આપણે ભણીએ એની પહેલાં થોડીક બાબતોની ચર્ચા કરી દઉં કે આ ચેપ્ટર જે છે આપણી માટે શા માટે અગત્યનું છે. આ ચેપ્ટર છે ને એ એટલા માટે અગત્યનું છે કે આ ચેપ્ટરની અંદરની જો ચર્ચા કરવામાં આવે તો આ ચેપ્ટર જે છે એ તમને 12મા ધોરણ સુધી, તમે જ્યારે બોર્ડનું પેપર લખશો ને ત્યાં સુધી અગત્યનું છે. જો આ ચેપ્ટર તમને ધ્યાનમાં નહીં આવ્યું તો પત્ર લખવામાં ભૂલ થશે. પત્ર કેવી રીતે લખાય એની વિસ્તૃત માહિતી આ ચેપ્ટરમાં આપેલી છે. એટલે કે પત્ર કેવી રીતે લખવો, પત્રમાં કયો ભાગ કેવી રીતે લખાય, કારણ કે પત્રના આખા વિભાગો હોય. અત્યાર સુધી આપણે ધોરણ 10 કે ધોરણ 9ની અંદર તમે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં પત્ર લખતા હતા, એનું કોઈ જેને કહી શકાય ને કે કમ્પલસરી ફોર્મ નહોતું. તમે ગમે એ રીતે તમે કદાચ પત્ર લખો તો એમાં વાંધો ના આવે, પરંતુ અહીંયા તમે ખાલી તારીખ લખવામાં ભૂલ કરો એટલે 1 માર્ક સીધો પત્રમાંથી કટ થઈ જાય. અહીંયા તમે સંબોધન લખવામાં ભૂલ કરો એટલે સીધો 1 માર્ક કપાઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું એડ્રેસ તમારે કેવી રીતે લખવું, અલ્પ વિરામ કરવો, અલ્પ વિરામ ખાલી નહીં કર્યું હોય, એક વિરામ ચિહ્નની ભૂલના લીધે તમારા માર્ક્સ કટ થશે. એટલે ખાસ કરીને તમારે આખો લેક્ચર જે છે, આખા આ જે ચેપ્ટર છે બહુ ધ્યાનથી જોવાનું છે. ન સમજાય તો 2 થી 3 વખત આ લેક્ચર તમારે જોવાના છે. આ ચેપ્ટર જેટલું છે એ ચેપ્ટર આખું મહત્વનું છે. પત્ર જે છે, આમ જોઈએ તો પત્રનો ઇતિહાસ બહુ મોટો છે. મનુષ્ય છે સામાજિક પ્રાણી છે. એને પોતાની જે લાગણીઓ છે, પોતાની જે અભિવ્યક્તિ છે એ કરવા માટે પહેલાંના જમાનામાં આદિમાનવ હતો તો એ પોતાના હાવભાવથી વ્યક્ત કરતો. પછી લિપિ શોધાણી, પછી ભાષા શોધાઈ. ભાષા શોધાઈ એટલે લખવાનું, બોલવાનું શીખ્યો. લખીને પોતાની વાત રજૂ કરતા શીખ્યો. પોતાના સ્વજનો દૂર વસતા હોય એને પોતાની બાબતો જે છે વ્યક્ત કરતા શીખ્યો. અને એ રીતે કરતાં ધીરે ધીરે પત્રનું સ્વરૂપ જે છે એ વિસ્તૃત થતું ગયું છે. એટલે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ છે એ ખૂબ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો આપણી માટે. આ પત્ર જે છે એ ખૂબ અગત્યનું એટલા માટે જ આપણે એને કહી શકાય છે, કારણ કે પત્ર કેવી રીતે લખવો, તમે કદાચ ધોરણ 12 પછી CA કરો, CS કરો, BCom કરો, BBA કરો કે ગમે એ કરો, તમે કાંઈ ન કરો અને છેલ્લે તમારા ફાધરનો ધંધો છે અથવા પૂર્વજોનો કોઈ ધંધો ચાલ્યો આવતો હોય એ પેઢી ઉપર પણ બેસી જાઓ અથવા એ દુકાનમાં પણ તમે બેસી જાઓ ને, તો જ્યારે તમારે વેપારીને મેલ કરવાનો હોય, પત્ર લખવાનો હોય તો પણ આ વસ્તુ મહત્વની છે. એટલે આ ચેપ્ટર આપણી માટે એટલા માટે મહત્વ ધરાવે છે. વાણિજ્યિક પત્રની વિવિધ શૈલીઓ અત્યાર સુધી આપણે જોઈ ગયા છીએ. આપણે શું જોયું છે? વાણિજ્યિક પત્રની વિવિધ શૈલીઓ જોઈ છે. શું જોયું છે? વિવિધ શૈલીઓ. આપણે કઈ 2 શૈલી જોઈ છે? તો કે ફુલ્લી બ્લોક્ડ શૈલી. આપણે શું જોયું છે? ફુલ્લી બ્લોક્ડ શૈલી. અને બીજું શું જોયું છે? મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આપણે 2 શૈલીઓ વિશે અભ્યાસ કર્યો છે, ફુલ્લી બ્લોક્ડ શૈલી અને બીજું શું છે? મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. વાણિજ્યિક પત્રના કેટલાક લક્ષણ કે જે પત્રને અર્થસભર બનાવે છે એનું ધ્યાન રાખવાનું છે. આપણે શું લખવાનું છે? પત્ર તો લખવાનો છે, પણ કેવો પત્ર લખવાનો છે? અર્થસભર પત્ર લખવાનો છે. કેવો પત્ર લખવાનો છે? અર્થસભર. એટલે કે આપણે જે લખીએ છીએ એ પત્ર અર્થસભર રહે એનું ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત પત્રમાં જ્યારે હાથમાં આવે ત્યારે એનો બાહ્ય દેખાવ છે એ ખૂબ સારો હોવો જોઈએ. એટલે કે વાંચનારના મનમાં તમારી છાપ બહુ સારી. કેવો દેખાવ હોવો જોઈએ? બાહ્ય દેખાવ એનો ખૂબ જ જેને કહેવાય કે આકર્ષક હોવો જોઈએ. તમે જે પત્ર બનાવો છો એ પત્ર આકર્ષક બનાવવાની બાબતો, સામેવાળાનું ધ્યાન ખેંચાય એવી, એટલે કે ધ્યાનાકર્ષક
બાબતો જે છે એને તમારે ધ્યાન રાખવાનું છે. તમારા પત્ર કોઈ વ્યક્તિ જોવે છે, જોતા જ અને એમ થઈ જવું જોઈએ કે નહીં મારે વાંચવો છે આ પત્ર, તો એવું મન થાય એવો પત્ર લખવાનો છે. જોઈને તરત જ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ કે 6 બાબત મુખ્ય હોય છે પત્ર તમે જ્યારે લખો ને ત્યારે. કાગળની પસંદગી, તમે કેવા કલરનો કાગળ પસંદ કરો છો, જાડો છે, પાતળો છે, એની હલકી ગુણવત્તા હશે તો કાગળ ફાટી જશે, એને લાંબા સમય સુધી સાચવવો હોય તો નહીં સાચવી શકે. આપણી જે પેઢી છે એ પેઢી વિશે પણ એ કેવું વિચારશે કે ભાઈ આટલી મોટી સંસ્થા લઈને બેઠા છે, આટલી મોટી પેઢી લઈને બેઠા છે ને કાગળના રૂપિયા નથી એની પાસે. તો આવા બધા વિચારો સામેવાળાના મગજમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે કોઈ આપણને પત્ર, કોઈ વેપારી આપણને પત્ર એવો લખતો હોય અને સાવ એવી કક્ષાનો કાગળ હોય તો તમને ગમતો નથી વાંચવો, હાથમાં લઈએ અને એ વળી જાય કે ફાટી જાય, તો એવા પત્ર આપણને વાંચવા ગમતા નથી. એટલે ખાસ આ બાબતને ધ્યાને લેવાની છે કે આપણે જે પત્ર લખીએ છીએ એ પત્રને આપણે એની જે વિશિષ્ટ બાબતો છે એની બાબતોને ધ્યાનમાં લેવાની છે. આ જે પત્ર છે એ બાબતો એક ખાસ એ છે કે બાહ્ય દેખાવ એનો આકર્ષક હોવો જોઈએ. સાથે સાથે આ જે દેખાવ છે એ દેખાવ પણ એનો સારો હોવો જોઈએ, લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ, ટાઈપિંગ કરેલો પત્ર હોવો જોઈએ. કાગળની સાઇઝ તમારે નક્કી કરવાની છે, કેટલી ગળી વાળવી, કેટલી સળ લેવી, આ બધી જ બાબતને ધ્યાને રાખવાની છે. કે આખો ચીમડાઈ ગયેલો પત્ર ન હોવો જોઈએ કે આખો પત્ર તમે 5-6 ગળી કરીને નાની ચબરખી કરીને મૂકી દો, એ પત્ર તમે ખોલો તો તમને વાંચવો ન ગમે. મેં તમને ડેમો પણ બતાવેલો હતો આપણે જ્યારે આની પહેલાંનું જે ચેપ્ટર ભણતા હતા એની અંદર, કે અસરકારક પત્ર વ્યવહારની અમુક બાબતો એવી છે કે જે બહુ મહત્ત્વની છે. તમે પરબીડિયું જે બનાવો છો, કવર બનાવો છો, એ કવરની ઉપરની બાબતો પણ વિશિષ્ટ રીતે લખાયેલી હોવી જોઈએ. એ પત્રનું લખાણ પણ સુંદર હોવું જોઈએ. એ પત્ર કેવી રીતે લખવો એની પણ માહિતી અંદર દર્શાવેલી હોય છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની છે. સાથે પત્ર વ્યવહાર જે છે એમાં તમે 2 રીતે પત્ર વ્યવહાર આપણે લખતા હોઈએ છીએ કે આ પત્રની અંદર અર્થસભર પત્ર હોવો જોઈએ. 2 રીતથી લખીએ છીએ, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આ કેવી રીતે લખાય એ અગાઉના લેક્ચરોમાં તમને કીધું છે. અથવા તો તમારા પાઠ્યપુસ્તકના પાના ઉથલાવશો તો એની અંદર પણ 2 રીત આપેલી છે, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. પરીક્ષામાં પૂછાવાની નથી. સાથે જ પત્રને જે મહત્ત્વની બાબતો છે એ પણ લગભગ સરકારશ્રીએ રદ કરેલી છે. આ 6 બાબતો જે છે, ટાઈપિંગ છે, હાંસિયો છે, હાંસિયો કેવી રીતે રાખવો, કેટલી જગ્યા છોડવી, કેવી રીતે લખવું, ક્યાં કેટલી જગ્યા છોડવી, એના વિશેની પણ માહિતી છે. ટાઈપિંગ કેવી રીતે કરવું, ટાઈપિંગમાં શું ધ્યાન રાખવું, લાઇન સ્પેસિંગ કેવી રીતે રાખવી, 2 લાઇન વચ્ચેની જગ્યા તમે કેવી રીતે રાખી શકો છો. સાથે ટાઈપિંગ કરવું હોય તો કઈ બાબતોને ધ્યાને લેવાની છે, ગડી કે સળ કરતી વખતે કઈ બાબતને ધ્યાને લેવાની, પરબીડિયાનો પ્રકાર કેવો હોવો જોઈએ, બારીવાળા પરબીડિયા હોય, બંધ એન્વેલોપ હોય, એ બધા વિશેની માહિતી આપણે મેળવી છે. પરબીડિયા ઉપર લખાણ કેવી રીતે લખવાનું હોય છે, શું બાબતનું ધ્યાન રાખવાનું છે એ પણ આપણે જોયું છે. તો આ બધું ધ્યાનમાં રાખીને એક પત્ર સરસ મજાનો લખીએ છીએ. પરંતુ પત્ર લખતી વખતે શું ધ્યાન રાખવાનું એ હવે આપણે જોવાનું છે. આ તો માત્ર બાહ્ય બાબતો હતી, ધ્યાનાકર્ષક બાબતો હતી. પરંતુ હવે આપણે જે જોવાનું છે એ છે કે 6 બાબતોનો ઉલ્લેખ આપણે પ્રકરણ નંબર 3માં જોઈ ગયા છીએ. વિશેષ કાળજી શેમાં લેવાની, તો કે પત્રનો દેખાવ સારો હોવો જોઈએ, યોગ્ય રીતે રખાયેલો હોવો જોઈએ, વાણિજ્ય સંચારની પ્રક્રિયા ફળદાયક તો જ બની શકે છે. પત્રનો એક માળખું છે, એક ઢાંચો છે, જે રીતે પહેલેથી નક્કી કરેલું છે એ રીતે પત્ર લખીએ તો પત્ર વાંચવામાં પણ સારો લાગે અને દેખાવમાં પણ સારો લાગે. વાણિજ્યિક પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર કરવી જોઈએ. નિયમિત રીતે અમુક ભાગ છે એ ફરજિયાત પત્રમાં લખવાના હોય, જેમ કે સરનામું તો લખવાનું હોય, તારીખ તો લખવાની હોય, એનું ઉપરનું સંબોધન તો કે લખવાનું હોય, શુભેચ્છા દર્શક ક્ષમાપન લખવાનું જ હોય, સહી તમારી કરવાની જ હોય. એ આખા પત્રની એક વિશિષ્ટ બાબત છે એવું આપણે કહી શકીએ. તો એનો ફરજિયાત ઢાંચો કેવો છે, એનું માળખું કેવું છે, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. અર્થસભર બને, વાંચનાર ઉપર ધારી અસર ઊભી કરે. શું કરે છે? વાંચનાર ઉપર ધારી અસર ઊભી કરે. કેવી અસર ઊભી કરે? ધારી અસર ઊભી કરે છે. એટલે ખાસ આ બાબતને ધ્યાને લેવાનું છે. વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ રેગ્યુલર છે, કેટલાક નિયમિતપણે છે, કેટલાક પ્રસંગોપાત ભાગ છે. અહીંયા 2 ભાગ પડી જાય. નિયમિત ભાગ, પત્રનો નિયમિત ભાગ, અને પત્રનો પ્રસંગોપાત ભાગ. કેવો? પ્રસંગોપાત. એટલે કે નિયમિત રેગ્યુલર પાર્ટ હોય અને પ્રસંગોપાત એટલે ઓકેશનલ પાર્ટ હોય. આ 2 વસ્તુ હોય છે. પત્રના માળખામાં આનો સમાવેશ થાય છે. આ ભાગને મરજિયાત ભાગમાં
અથવા તો જરૂરિયાત મુજબ સમાવેશ પણ કરી શકાય છે. એમાં બે ભાગમાં હોય, કાયમી ભાગ એટલે નિયમિત ભાગ અને પ્રસંગોપાત ભાગ. તો વિદ્યાર્થી મિત્રો ચલો આટલી માહિતી લખો. પછી હું તમને કહું છું કે પ્રસંગોપાત ભાગ કોને કહેવાય અને કાયમી ભાગ કોને કહેવાય. એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. તો ચલો લખો. વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. ચેપ્ટર નંબર 4. પત્ર જે છે એ વિવિધ શૈલીઓ દ્વારા લખાતા હોય છે. વિવિધ શૈલીઓ દ્વારા લખાતા હોય છે. જેના અંતર્ગત પત્રની બે શૈલીઓ ખૂબ જ પ્રખ્યાત છે. જેમાં નંબર 1 ફુલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. ફુલ્લી બ્લોક્ડ શૈલી, મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આ પત્ર જે છે એને અર્થસભર બનાવવા માટેના કેટલાક લક્ષણો નું આપણે ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે એનો બાહ્ય દેખાવ એને સ્પર્શે એની કાળજી લેવાની છે. બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો છે. લખજો. નંબર 1 કાગળની પસંદગી. નંબર 2 ટાઈપિંગ. નંબર 3 હાસ્યો. કાગળની પસંદગી, ટાઈપિંગ, હાસ્યો. પછી લખો ગડી કે સળ. એટલે જેને ફોલ્ડ કરીએ છીએ ને ગડી અથવા સળ કહેવાય. નંબર 5 પરબીડિયું. અને 6 પરબીડિયા પરનું લખાણ. આપણે 6 બાબત મુખ્યત્વે ધ્યાને લેવાની છે. આ 6 બાબતની અંદર શું છે? કાગળની પસંદગી, બીજા નંબર ઉપર ટાઈપિંગ, નંબર 3 ઉપર હાસ્યો, ગડી કેસળ, પરબીડિયું અને પરબીડિયા પરનું લખાણ. આ 6 બાબતો લખી લો. આ બાબતો જે છે એ પત્રના બાહ્ય દેખાવની
આ બાબતો જે છે એ પત્રના બાહ્ય દેખાવની ધ્યાનાકર્ષક બાબતો છે. કેવી બાબત છે? ધ્યાનાકર્ષક બાબતો છે. વાંચનાર ઉપર ધારી અસર જે છે એ પાડે છે. વાંચનાર ઉપર ધારી અસર જે છે એ પાડે છે. પત્રના બે ભાગ છે, નિયમિત ભાગ અને પ્રસંગોપાત ભાગ. એટલે એક છે રેગ્યુલર પાર્ટ અને બીજો કયો ભાગ છે? પ્રસંગોપાત. એટલે કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. વાણિજ્યિક પત્રના જેટલા પત્રો લખાતા હોય છે એ લખો. વાણિજ્યિક પત્રના જે પત્રો લખાતા હોય છે તે એક ઢાંચા અને માળખા સ્વરૂપે લખાતા હોય છે. જે ભાગની ગોઠવણી જે ક્રમમાં કરવામાં આવી હોય એ અનુસાર જ જો એની ગોઠવણી થાય તો પત્ર અર્થસભર બને છે. તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. બીજું આપણે આજે થોડોક એક વિભાગ સાથે જોઈ લઈએ, જે છે વાણિજ્યિક પત્રનો કાયમી ભાગના થોડીક આપણે ચર્ચાઓ કરી લઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિગતે માહિતી મેળવશું, પરંતુ આ કાયમી ભાગની જો ચર્ચા કરવાની હોય તો વાણિજ્યિક પત્રનું નિયત અને પૂર્વ નિર્ધારિત સ્વરૂપ છે કે જે પત્ર લખવામાં આવે છે એની અંદર તારીખ ક્યાં લખવી, કઈ બાબતોનું ધ્યાન રાખવું, કઈ બાબતો વિશેષ છે એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. કાયમી બાબતની ચર્ચા કરવી હોય તો પહેલાં શીર્ષક આવે છે. કોઈ પણ તમે પત્ર લખતા હોય તો એ પત્રમાં પહેલાં શું આવે તો કે શીર્ષક આવે. પહેલાં નામ આવે ને તારીખ આવે ને એ બધી વસ્તુઓ પહેલાં લખતા હોય છે. એટલે કે ખાસ એ બાબતને આપણે ધ્યાને લેવાની છે. કોઈ પણ પત્ર હોય તો પત્રનું સ્વરૂપ કેવી રીતનું હોય? તો આપણે કોઈ પણ પત્ર જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે એ પત્રનું સ્વરૂપ કેવું હોય તો કે જે પત્રનું સ્વરૂપ છે એની અંદરની ખાસ વાત કરીએ તો એમાં સાદા પત્રની વાત કરું છું, આપણા પત્રની વાત નથી થતી. પહેલાં એનું નામ હોય, પત્રનું એક વિગતે લખ્યું હોય કે ભાઈ XYZ લિમિટેડ, બરાબર. ઘણી વખત એનું સરનામું પણ લખેલું હોય. એ સરનામું ક્યાં લખેલું હોય તો કે એનું સરનામું કાં આ જગ્યાએ લખેલી હોય અથવા એનું સરનામું આ જગ્યાએ લખેલું હોય, બરાબર. તો આ એનું નક્કી છે કે એનું શીર્ષક છે. આ શું છે? એનું શીર્ષક છે, બરાબર. પછી એનું સરનામું, ઇનસાઇડ એડ્રેસ, એનું નક્કી છે કે ભાઈ એનું સરનામું ક્યાં લખવાનું તો કે અહીંયા એનું સરનામું લખવાનું છે અથવા અહીંયા લખવાનું છે. પછી તારીખ આવે, અથવા ઉપર તમે તારીખ લખી શકો છો, અહીંયા તારીખ લખી શકો છો. તારીખ લખીએ, તારીખ લખાઈ જાય પછી આપણે શું કરીએ તો કે આંતરિક સરનામા પછી સંબોધન કરીએ. પછી અહીંયા શું લખીએ? સંબોધન. રિસ્પેક્ટેડ સર ને રિસ્પેક્ટેડ મેડમ ને એવું આપણે લખતા હોઈએ છીએ. અથવા કોઈ મિત્રને પત્ર લખતા હોય તો મારા પ્રિય મિત્ર એવું કરીને આપણે, માય ડિયર ફ્રેન્ડ્સ એવું કરીને આપણે પત્ર લખીએ છીએ. ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ આવે. પત્રનો તમારે અહીંયા તો આપણે એક આવશે જે સબ્જેક્ટ જેને કહેવાય છે, વિષય, કયા વિષયનો પત્ર લખ્યો છે એ જ્યારે પત્ર આવશે ત્યારે સમજાવીશ. પરંતુ અહીંયા આવશે પત્રનો મુખ્ય ભાગ. આ એનો પહેલો ફકરો, આ એનો બીજો ફકરો અને આ એનો ત્રીજો ફકરો. એટલે આ શુભેચ્છા દર્શક સમાપન થઈ ગયું. એટલે આ પત્રનો ભાગ થઈ ગયો, જેની અંદર આટલો ભાગ છે એ પ્રથમ ભાગ કહેવાય, આ છે એ મધ્ય ભાગ કહેવાય અને આ જે છે એ અંતિમ ભાગ કહેવાય. એટલે આ પત્રનો જે મુખ્ય ભાગ છે એ, બરાબર. પછી અહીંયા તમારે શુભેચ્છા દર્શક સમાપન કરી અને અહીંયા સિગ્નેચર કરી અહીંયા હોદ્દો લખો એટલે પત્ર પૂરો થઈ જાય. પત્ર કેવી રીતે લખાય એની વાત છે. તો મિત્રો લખો તમે તમારી નોટબુકમાં. વાણિજ્યિક પત્રો જે છે, વાણિજ્યિક જે પત્રો છે, આ પત્રોની અંદર, વાણિજ્યિક પત્રોની અંદર પત્રનું નિયત અને
પૂર્વ નિર્ધારિત સ્વરૂપ, પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે, જાળવવું જરૂરી છે. એ મુજબ શીર્ષક, શીર્ષક, તારીખ, તારીખ, આંતરિક સરનામું, આંતરિક સરનામું, સંબોધન, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી, સહી અથવા હસ્તાક્ષર, અથવા હસ્તાક્ષર જેવા કાયમી ભાગને, જેવા કાયમી ભાગને તેના નિયત ક્રમમાં અને તેના નિયત ક્રમમાં અને નિયત સ્થાને લખાય, નિયત સ્થાને લખાય તેની કાળજી લેવી જોઈએ, તેની કાળજી લેવી જોઈએ. સંપૂર્ણ માહિતી ધરાવતા, સંપૂર્ણ માહિતી ધરાવતા પત્રો લખવા જોઈએ, પત્રો લખવા જોઈએ. એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો, એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ, સ્વરૂપની દ્રષ્ટિએ એ ખામીવાળો પત્ર ગણાય છે, એ ખામીવાળો પત્ર ગણાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોઈ ગયા છીએ તો કે જ્યારે આપણે વાણિજ્ય પત્ર લખતા હોય ત્યારે આપણે અમુક બાબતો જે છે એ બાબતો કમ્પલસરી લખવાની આવે. તો એ કમ્પલસરીમાં પહેલું શું આવશે? આ વિભાગ શું છે એનો? શીર્ષક છે. શું છે? શીર્ષક. પછી શું છે? તારીખ. પછી શું છે? આપણે એક એક ખાલી પત્રની દ્રષ્ટિએ જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર તો વિગતે માહિતી મેળવશું, પરંતુ આ લેક્ચરની અંદર આપણે ખાસ જોઈએ તો કે પત્રના મુખ્ય ભાગમાં શું આવી ગયું તો કે આ શીર્ષક આવી ગયું, અહીંયા તારીખ આવી ગઈ. આ શું છે? આંતરિક સરનામું. આ શું છે? આંતરિક સરનામું. બરાબર. પછી શું આવશે અહીંયા? સંબોધન. શું આવશે? સંબોધન. પછી આખો ભાગની અંદર આ છે પ્રથમ ફકરો. આ શું છે? પ્રથમ ફકરો. ત્યાર પછી આ શું છે? મધ્ય ફકરો. અને આ છે પત્રનો અંતિમ ફકરો. બરાબર. હવે આ જે ત્રણ છે, આ ત્રણેયને શું કહેવાય? પત્રનો મુખ્ય ભાગ. શું કહેવાય? પત્રનો મુખ્ય ભાગ. ત્યાર પછી અહીંયા શું આવશે? આ ભાગ છે ને શું કહેવાય? શુભેચ્છા દર્શક સમાપન. શુભેચ્છા દર્શક સમાપન. અહીંયા શું આવશે? સહી અથવા હસ્તાક્ષર. બરાબર. આ શું થઈ ગયો? આપણો પત્રનો મુખ્ય સ્વરૂપ અને કાયમી ભાગ પત્રનો આટલો છે. બરાબર. પત્રનો કાયમી ભાગ કેટલો છે? આટલો રહેલો છે. એટલે જોઈ લો, પત્રના કાયમી ભાગમાં શીર્ષક, તારીખ, સરનામું એટલે કે આંતરિક સરનામું, પત્રનો પ્રથમ ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, અહીંયા સંબોધન, સહી અને હસ્તાક્ષર. આટલી વસ્તુ લખવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ ખાલી તમારા નોલેજ માટે તમારે દોરી નાખવાની છે અને તમારા નોટબુકની અંદર લખી નાખવાની છે. તો તમારા નોટબુકની અંદર તમે શું લખશો? તો લખો પત્રના વિભાગોમાં સમાવિષ્ટ બાબતો, જેમાં શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, પ્રથમ ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો એટલે કે પત્રનો મુખ્ય ભાગ, સંબોધન, શુભેચ્છા દર્શક સમાપન, સહીને હસ્તાક્ષર.
તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જોયું છે કે વાણિજ્ય પત્રનું સ્વરૂપ શા માટે આપણી માટે મહત્ત્વનું છે. આ ચેપ્ટર શા માટે મહત્ત્વનું છે એની બાબતે મેં તમને ચર્ચા કરી છે. ફરીને કહું છું કે આ ચેપ્ટરની અંદર એક પણ લેક્ચર તમારાથી મિસ થશે તો આ લેક્ચર તમે જ્યારે ભણશો ત્યારે તમને આગળની વસ્તુ કાંઈ જ નહીં સમજાય. શા માટે તારીખ લખવી, કેવી પદ્ધતિથી તારીખ લખવી, શીર્ષક કેવી રીતે લખવું, ત્યાર પછી સંબોધન કેવી રીતે લખવું, આ બધી જ માહિતી આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલી છે. તો આ માહિતીને આપણે વિગતે ભણીએ, બહુ સારી રીતે ભણીએ. આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું કે પત્રના નમૂનાઓ, કાયમી ભાગનો નમૂનો અને પત્રનો પ્રસંગોપાત જે ભાગ છે એનો નમૂનો કેવી રીતે લખાય છે. સાથે બંને જે છે એ પત્ર દોરીને પછી આપણે જોઈશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ. આવતા લેક્ચરમાં ફરી મળીએ.